અમદાવાદના ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાયા। ચાણક્યપુરી અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ પાણી યથાવત છે। અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી। ચાણક્યપુરીનો આ અંડરપાસ અત્યારે અમે આપને બતાવી રહ્યા છે। પાણીમાં ગરકાવ અત્યારે થઈ ગયો છે। છલોછલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે તેમની સમસ્યાઓનો પાર નથી, મુશ્કેલી વેઠી રહ્યા છે। લોકો આ પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી। આ સામે પાર જો જવું હોય તો પણ પગપાળા અન્ય રસ્તો પસંદ કરવો પડી રહ્યો છે। અંડરપાસની અંદર પાણી ભરાય છે એટલે પાણી 2 થી 3 દિવસ સુધી નીકળતું નથી અને પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને નવા અંડરપાસમાં ટ્રાફિક બી એટલો થાય છે એટલે પબ્લિક બહુ હેરાન થાય છે અને વરસાદના કારણે પબ્લિકને બહુ સહન કરવું પડે છે। એટલે મારી એટલી વિનંતી છે કે જેટલું જલ્દી આ અંડરપાસ ખાલી થઈ શકે એટલું સારું, તો પબ્લિકને બી તકલીફ ના પડે અને અમને બી મજા આવે કામે આવવા જવાની। અમદાવાદમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો। જોકે ધોધમાર વરસાદે તો વિરામ લઈ લીધો છે, છતાં પણ અમદાવાદમાં સમસ્યાઓ વિરામ નથી લઈ રહી, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। દ્રશ્ય છે ચાણક્યપુરી અંડરપાસના કે અત્યારે હાલ આખો અંડરપાસ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહી। એટલે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આખો અંડરપાસ છે તે પાણીની અંદર છે। ન તો કોઈ ડિવોટરિંગ વાન અહીંયા મૂકવામાં આવી છે, ન તો અહીંયા કોઈ પણ વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં આવી છે કે જેનાથી પાણીનો ભરાવો દૂર કરી શકાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે અને જે ગણતરીની મિનિટોમાં પાણી ઓસરી જશે તેવા દાવા થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ આ ચાણક્યપુરી અંડરપાસ છે કે જે આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ વિસ્તારની અંદર ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને આ જ પાણી અત્યારે હાલ અંડરપાસમાં ભરાઈ રહ્યા છે તેવી પણ સ્થિતિ સામે આવી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા એવી તો કેવી કામગીરી કરવામાં આવી રહી છે કે ગટરમાં પાણી નથી જઈ રહ્યા, પરંતુ ગટરના પાણી છે કે જે અંડરપાસમાં ભરાઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।